મોદી ભલે કહેતા હે 1 નેશન 1 ઇલેક્શન, પણ એની ઉપર જે યુનો આ યુનોની અંદર જે બેઠા છે એને તો 1 નેશન 1 ઇલેક્શન નહીં, 1 રિલિજિયસ, આખા વિશ્વનો એક જ ધર્મ, અને કયો હશે? ક્રાઇસ્ટ. તમે માર્ક કરજો, તમારા દીકરા દીકરી જો કોન્વેન્ટમાં ભણતા હોય, જુઓ કોન્વેન્ટ અને તપોવનમાં ક્યાં ફરક પડી જાય છે. કોન્વેન્ટમાં જે છોકરો ભણતો હશે એને કમ્પલસરી પ્રેયર કરવી પડે છે. આ પ્રેયર કરતી વખતે તમે જોઈએ એની મુદ્રા છેલ્લે આમ કરશે, આમ કરી આમ લાવવા. આ શેની નિશાની થઈ? ક્રોસ. હવે તમે માર્ક કરજો, એ જ છોકરા, હું જોઉં છું સવારે ઘણા દીકરા દીકરીઓ સ્કૂલના યુનિફોર્મની અંદર દેરાસર દર્શન કરવા આવતા હશે. એ દાદરો ચડશે ને ત્યારે દાદરાને પહેલાં આમ કરશે, પછી આમ. એ બિચારો ભદ્રિક છે, એને ખબર નથી. એને તો એટલું જ કે જે પણ ભગવાનના મંદિરમાં જાઓ એટલે આમ કરવાનું, એ આપણી ભગવાનને નમન કરવાની નિશાની. આ નિશાની ક્રોસની છે. એ ભવિષ્યના 10 વર્ષ 20 વર્ષમાં તમારા સંતાનને કઈ રીતના ઈસુ ખ્રિસ્તના માર્ગે લઈ જવા, એનો આકાર શું છે. સંતાનને કદાચ કોન્વેન્ટમાંથી બહાર ન કાઢી શકો, પણ ઘરે આવ્યા પછી એના સંસ્કારો જે ત્યાં પાડ્યા હોય એ તો બહાર નીકળી શકે કે ના નીકળી શકે. કઈ મમ્મી એને પૂછે છે કે બેટા આજે ખાવામાં શું આપ્યું? કઈ માં પૂછે છે બેટા પ્રેયરમાં શું કરાવે છે? કયા મા બાપ એમ પૂછે છે કે બેટા તમને રમત રમાડે છે એની અંદર કયા પ્રકારની ગેમો રમાડે છે? દરેકની પાછળ એ લોકોનું એક સાયન્સ હોય છે, જોતા આવડવું છે. ખબર છે પહેલાં બસની અંદર જ્યારે બેસાડતા નાના બચ્ચાઓને, વેન પછી બસ આવે ને સ્કૂલ બસ, એની અંદર પહેલેથી પ્રી પ્લાન, અધવચ્ચે બસ ઊભી રહી જાય, પછી બધા છોકરાને ડ્રાઈવર કહે આપણી બસ અચાનક ઊભી રહી ગઈ છે, ફોલ્ટ પકડાતો નથી, ચાલો દરેક જણ પોતપોતાના ભગવાનનું નામ સ્મરણ કરો. આપણા ભગવાન તો બહુ જાગતા હોય છે ને, ચલો જોઈએ આજે કોના ભગવાન જાગતા છે. એટલે આપણો જૈન હશે તો શું બોલશે? નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ. બુદ્ધનું હશે તો બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. પછી ઓલો ગાયત્રી મંત્ર ચાલુ કરશે, ઓમ નમો વાસુદેવાય, જેને જે. પછી ઓલો અલ્લાહને યાદ કરશે, કોઈને યાદ કરશે. અને એમાં ક્રિશ્ચિયન પણ બેઠા જ હોય, એકને પૂછશે ચલો તેરા નામ, તેરા ભગવાન, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ. પછી ડ્રાઈવર આમ કરશે, બસ ચાલુ નહીં હોતી, ચલો તેરે ભગવાન મેં દમ નહીં. ચલો બુદ્ધિસ્ટ આવો, બુદ્ધિસ્ટ મેં દમ નહીં. અને પછી કોને લાવશે? ઓ ગોડ સેવ મી, બધા પાસે બોલાવશે. બચ્ચા બિચારા ભોળા બધા બોલશે, અને પછી ઘર કરતી ગાડી સ્ટાર્ટ. બોલો આ કુમળા મનમાં શેની છાપ પડે? ઈસુ ખ્રિસ્ત જેવા તાકાતવાળા ભગવાન આ દુનિયામાં ને બનેલી ઘટનાઓ છે. કઈ રીતે તમારા સંતાનોના ધર્મના સંસ્કારને તોડી ક્રિશ્ચિયાનિટીના સંસ્કાર નાખવા. કપડામાં ક્રિશ્ચિયાનિટી આવી ગઈ, ચપ્પલમાં આવી ગઈ, પગ આ માથા ઉપરની આપણે ફાળિયા પહેરતા હતા, ખબર છે? પાઘડી પહેરતા હતા. હવે શું બોલે? હેટ. પછી આખી દુનિયાને હેટ કરે. ટોપી આવી ગઈ, કપડાં આવી ગયા, બેલ્ટ આવી ગયું. કઈ જગ્યા એવી નથી કે જેમાં ક્રિશ્ચિયાનિટી ડોકાતી ના. લેંગ્વેજ, હા બાકી હતું એ લેંગ્વેજ. અને છોકરો ભૂલમાંય ગુજરાતી બોલે તો થપ્પડ પડે. કેમ બોલો? તારે તો ઇંગ્લિશ જ બોલવાનું છે. આ મિથ્યાત્વ કેટલું ગહેરું છે.